प्रथम वंदन पूर्ण प्रेम थी सदगुरु स्वरूप साकार। नमो नमो निज नाम ने निज गुण निराकार। सदगुरु ની કરુણા થકી ઉપજ્યું છે નિર્મળ જ્ઞાન। શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન। ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક એક વાક્યો મોક્ષ મૂલમ કેવલ ગુરુ કૃપા। गुरु मिला तो सब ही मिला नहीं तो और मिला नहीं कोई। मात पिता सुत बांधवा जन्मो जन्म में होय। सुत तारा अरु लक्ष्मी पापी के गो ऐसी गुरु मूर्ति बलिहारी संतो। गुरु मूर्ति बलिहारी ऐसी गुरु मूर्ति बलिहारी। गुरु दाता गुरु आप दाता ब्रह्मानंद हितकारी। परमानंद हितकारी आनंद रूप गुरु मूर्ति
संगति से दस अवतार हाँ जो माया बहु संगति से दस अवतार
ચાર યુગના મહાપુરુષો એની સાયામાંથી 30 કરોડ દેવતા થયા, કુદરતના 24 અવતાર થયા, નામી અનામી સંત ભક્તો, પીર પેગંબર, ઓલિયા, આ બધાનો ઘડવાવાળો ઘડવૈયો કોણ? ગુરુ મહારાજ, ગુરુ મૂર્તિની બન્યા. ગુરુ મૂર્તિ એટલે ગુરુ એટલે મોટું, અને મૂળ રતિ સૌ મૂર્તિ, બધાનું જે મૂળ છે એવી રતિ નામ વચન એસી ગુરુ મૂર્તિની બલિહારી. વળી ગુરુ મૂર્તિ અણઘડ છે, બીજી મૂર્તિ ઘડવી પડે. ત્યારે આપણે જગતમાં શિલ્પકાર છે ને એ દેવી દેવતા ભગવાનના અવતારોની મૂર્તિ એ ઘડે છે. એમાં પથ્થરની હોય, કોઈ ત્રાંબાની હોય, પિત્તળની હોય, એથી કરીને સારું તો ઓનાની મૂર્તિ હોય, હીરાની લાખો કરોડોની મૂર્તિ કદાચ હોય, મંત્ર. પણ એ મૂર્તિ હાલે નહીં, ચાલે નહીં, બોલે નહીં, ખાય નહીં, પીવો નહીં, ગમે એટલા તમે 56 ભોગ ધરાવો પણ ખાય નહીં. વળી આપણે મનમાં રાંધવાનું, મનમાં બનવું, આપણે માનવાનું, આપણે સમાધાન, એ આપણા કઈ મનના સમાધાન ના. આ એક જ મૂર્તિ આદિ અનાદિની જૂનામાં જૂની ગુરુ મૂર્તિ, અને એ સ્વયંભૂ મૂર્તિ. અમારા ગામમાં કોઈ લિંગ નીકળે ને તો કે આ તો સ્વયંભૂ લિંગ છે. સ્વયંભૂ મૂર્તિ ગુરુની બરાબર, એ કોઈની ઘરેલી નથી ટોકમાં. અને એ તો પહેલા હોય પછી આપણે હોય. પેલા તો આપણે મૂર્તિઓ બનાવી, આ મૂર્તિ આપણને બનાવી, આપણા ઘડ્યા. ભગવાનના અવતારનો ઘડવૈયો ગુરુ મારા બાપ. એટલે મારા બાપ આ મૂર્તિની મહાપુરુષો કે પરિહારી, સંતની મૂર્તિ કયો, ગુરુની મૂર્તિ કયો, ટૂંકમાં પ્રગટ મૂર્તિ. વળી આ મૂર્તિ આપણા ભાવ પ્રેમને આમ ચોર પરખન. વળી આપણા મનમાં જે શંકા કુશંકા, મનમાં કંઈ પ્રશ્ન હોય તો વણ માગ્યું, જો વણ માગ્યું સમાધાન ગુરુમૂર્તિથી થાય. એવી ગુરુમૂર્તિની બલિહારી. ગુરુદાતા, ગુરુ આપ વિધાતા. ગુરુદાતા એટલે આખા જગતમાં બનાવેલી વસ્તુમાંથી આપણે દાન આપી, પ્રાર્થનાથી આપણે વસ્તુ કંઈક મળ્યું હોય એ પુણ્ય કમાવા માટે કદાચ આપણે ગમે એવા દાન આપી, પણ એ તો ફળ તમે ઈચ્છા રાખો કે ના રાખો, ફળ તો મળવાનું હોય. પછી જેટલું પણ બે આંખે દેખાય એટલું એ બધું કુદરતનું હોય, ઈશ્વરનું હોય. એ ઈશ્વરના સ્વરૂપનું દાન ગુરુ આપો. જેના અનંત બ્રહ્માંડો જેના આધારે હાલતો એવું જે નિરાધાર થતું આત્મા, એનું દાન ગુરુ મહારાજ આપે. આપણે નામદાન કે નામદાન એટલે આપણને ઈશ્વર આપી દીધો, નામમાં ઈશ્વર રહેલો, પણ કોઈને પેકેટ જ ખોલ્યું નહીં, કોઈ જોયું જ નથી. જોવો તો ખબર પડે કે મય કોણ બેઠું છે ટૂંકમાં. તો એ જે ગુરુગમ આપણને નામ આપ્યું, એ ગુરુગમ દ્રષ્ટિથી જોવો તો એમાં ઈશ્વર રહેલો. નામ એ ઈશ્વરનું અખંડ અવિચલ સ્વરૂપ છે. ગુરુનું પરમાત્માનું પ્રગટ સ્વરૂપ ગુરુ છે, અને નામ રૂપે અખંડ અવિચલ બધાના અખંડમાં વિદ્યમાન છે. કોઈ જાણે કે ના જાણે, પણ એવડો હશો એને જાણવા માટે ભાઈ એટલે ગુરુની પદે. એટલે ગુરુથી દાતા જગતમાં કોઈ મોટો નથી. કારણ કે જગતના બનાવવા વાળાના દાન આપણને આપે, ઈશ્વરના સ્વરૂપનો દાન આપે. એટલે મારા બાપ ગુરુદાતા,
ગુરુ આપ વિધાતા, અને ગુરુ મળે એટલે ભાઈ આકાશ પાતાળમાં વિધાતાનું ધ્યાન કરવાનું જરૂર નહીં, તમે જ તમારા જીવનના ઘડવી આપો વિધાતા. ગુરુને આગળ રાખીને પગલાં ભરો તો પગલે પગલે વૈકુંઠ, પગલે પગલે આનંદ ઓછો તમારા. પણ ગુરુને આગળ રાખીને જો તમારા જીવનના ઘડવૈયા બનવું હોય તો ગુરુની આજ્ઞામાં રહીને તમે ડગલા ફરો તો તમારા પગલે પગલે વૈકુંઠ. એટલે મારા બાપ. અને જો ભગવાને કીધું સંતોનો તો હું સેવક છું, અર્જુન લક્ષ્મી સંતોની દાસી. જે જગતના જીવ અનેક પ્રકારના કર્મો કરી દેહના દમ, ઇન્દ્રિયો દમ, અનેક ભૂખ્યા રહે, તરસ્યા રહે, અનેક અવધિ સુધી આવી તિતિક્ષા એવું ભોગવા, અને તોય કદાચ ભગવાન મળે, આકાશવાણી થાય અને માગણી માલક ભિખારા મળે, એ આપવા વાળો થોડો મળે. અને ગુરુએ તો છે આખા જગતનો સ્વામી હતો ને, એ આપી દીધો આપણને દાન. એ ઈશ્વર દરેકના અંદર, એ ઈશ્વર તો દરેકમાં રહેલો જ છે. દરેકનું જો સંસારનું મૂળ ઈશ્વર હોય તો આ દેહ સંસાર વસલી તો આમે મૂળ ઈશ્વર જ હોય, અને બધે હોય તો આમે હોય ને. કણકણમાં હોય તો 3.5 માળમાં ના હોય ભલામાં, પણ એનું મૂળ કોઈ તપાસતા નથી. અને જોવા જાય તો ઉપર પુરાણી મોઢા ગણી, અંદર કોઈ ભીતરમાં ઉતરતું નથી. દરિયામાં મોઢા બગાડી પાછા ખારો છો, પણ અંદર ઉત્તરના ઊંડાણમાં અમે હીરાનું માન અમૂલક ભાઈ ખજાનો પડ્યો. ભીતરમાં ચૂપકી મારો એ તો શાંત, ઉપર લહેરું છે, ઉછાળા મોજા, અંદર તો એકદમ શીતળતા, શાંત સુંદર. અહીંયા કોઈ જે પહોંચતું નથી મારા પાસે. એટલે મારા આ ભીતરના ઉદારમાં ગુરુગમથી જોવો એ શાંત સ્વરૂપ શેષૈયા પર મારો નાથ બિરાજમાન છે. શેષૈયા એટલે તમારો શ્વાસ, એના અંદર શબ્દ બ્રહ્મ સ્વરૂપે કાયમના માટે મારો નાથ બિરાજમાન છે. બીજી રીતે એને રામાપીર કહી તો આ ભુવનરૂપી જે ઘોડો છે પ્રાણરૂપી, એ ઘોડા ઉપર કાયમના માટે દાદો રામદેવજી શબ્દની દળી રૂપે બેઠો કાયમના માટે. એની લીલા ચાલુ જ છે, હજુ પણ પરચા ચાલુ જ છે મારામાં. એટલે એની પીરાઈ આજે દેખાવી છે મારા. ધ્યાન કરવાની છે, ગુરુકુમથી ધ્યાન. આ બધો પ્રતાપસિંહનો ગુરુમૂર્તિની બધી ગુરુદાતા, ગુરુ આપ વિધાતા, પરમાર્થ હિતકારી. અને સદગુરુનું સંતોનું જીવન પરમાર્થ માટે, જેને સદગુરુના સ્વરૂપમાં મનન તન મન ધન જેને હમાઈ દીધા, ટૂંકમાં એ રહ્યા જ નથી. ગુરુ સ્વરૂપમાં જે હમાઈ ગયા, જેમ નદી મટી જાય પછી નામ ન રૂપ ન વન ક્રિયા બધું મટી જાય અને દરિયા રૂપ બની ગયા, પછી તેનો કોઈ કાર્ય રહેતું નથી. છતાંય મહાપુરુષોએ, આપણે માનો કે આ પાંચા બાપાની વાત સમજો કે 97 વર્ષ સુધી દેહ રાખ્યો, જેથી એને ગુરુગમ સદગુરુના સ્વરૂપમાં હમાઈ ગયું એનું મન. તેથી એને કંઈ કરક ના કરે એ ફેર ખબર. છતાં બીજ પૂનમના વ્રત રાખી એ આપણા ઉગારા માટે તો એને આ જીવન આખું આપણા ઉજાગર માટે બાકીનું છે જીવન નાખ્યું. નકા આ તો બધા સ્વતંત્ર વલિયા હતા, બધા સ્વતંત્ર વિહારી, ઈચ્છા મૃત્યુવાળા હતા. ધારો ધારો દેહ ધારણ કરી કે ધારો ધારો દેહ મૂકી. એ કોઈ કર્મના જગતમાં નતા આવ્યા, ધર્મનો આધાર લઈને જગતમાં અધિકાર કોણે આવ્યા હતા. જગતના જીવ કર્મથી આવે છે જગતમાં, પ્રારબ્ધથી આવે છે. સંતો બધાય કર્મથી પર છે, ધર્મને લઈને આવે, ધર્મ તજ લઈને આવે. અને એ ધર્મની સાયામાં જે આવી જાય એ આબાદ છે, એ આબાદ છે, એની એ બલિહારી. એટલે આનંદ રૂપ સ્વરૂપ દયાનિધિ. જો સદગુરુનું સ્વરૂપ સમજાઈ જાય, હું કાયમ કહું કુદરત અરૂપ છે, પરમાત્મા રૂપ છે, નામ એનું સ્વરૂપ છે અને ગુરુ એનું રૂપ છે. પછી ગુરુ રૂપે જુઓ ને તો સમષ્ટિમાં જુઓ તો આખું સમષ્ટિમાં આપણો ગુરુ વ્યક્તિમાં આખો વ્યાપકમાં એવડો એ જ રહે.
આત્મા અને વ્યાપમાં એ જ વિલસિત રહેલું સ્વરૂપ. પણ આપણે મનના અજ્ઞાનથી ગુરુમય દેહ દ્રષ્ટિ કરી છે એટલે ગુરુનું સ્વરૂપ તેમ છે મળખાતું. ગુરુનું સ્વરૂપ આનંદ રૂપ છે. આત્મા શાંત સ્વરૂપ છે, ગુરુ આનંદ રૂપ છે. અને એટલા જ્યાં જ્યાં ગુરુ પરંપરામાં તમે ગમે ત્યાં જાઓ, માંદરા જાઓ, પીપળિયા જાઓ, અહીંયા આપણે અહીંયા આવીએ પાછા બાપા ગમે ત્યાં ગુરુ પરંપરા, એ આનંદ સિવાય કંઈ ના હોય. આ સત્સંગમાં આપણે જમાઈ બધા ગામમાં ઘરમાં રૂપિયા પૈસા માણસ બધું હોય, પણ ઉપાધિ કોઈ કોઈનું માનતું જ નથી. અને આ તો મને ડાયરું ડબલું થઈ બે જાય. અહીંયા ભજન નથી થતું ને એમ ઓટોમેટિક ચાલુ થઈ જાય. કારણ કે વજન ઘટો તો ભજન થાય મારા બાપ. નહીં ભાર લઈને આપણે ફરી ભજન ક્યાંથી થાય મારા બાપ. આપણે જે ગાડીમાં બેઠા, જે નાવમાં બેઠા, પછી ભાર મહી ઉતારીને મૂકી દેવાનો હોય, માથે રાખવાનો હોય. એમ ગુરુ મળ્યા પછી હળવા થવાની જરૂર છે. જેટલું હોય એમાં હરકાવા માંડો. દેહનો દાવો, મનનો પત્યું બધી હરકાવા માંડો, એનાથી નોખા પડવા માંડો. એ પાંચા બાપાના જીવનમાં જોઈ લો. આવડો મોટો પરિવાર, આવડો મોટો ફૂલ્યો ફાલ્યો પરિવાર પાછો તો સતાય ક્યાંય આસક્તિ નહીં દો. સતાય ક્યાંય આસક્તિ નહીં. આણા માણા યુગ જે કરવું એ કરીએ કેવું. બધી જીવનની આખી સરળતા સાદરે અહીંના શબ્દ જો અલંકાર રહી, પણ એક શબ્દ જો એક પકડી જાય તો એનું કામ થઈ જાય. એક શબ્દ મોતી સમાન. એવું સાદું જીવન, સરળ વાણી અને એવા સિદ્ધાંતો. વળી પાછા કેવા ખબર? બળવાળા. જો શબ્દ બળવાળા, કરંટવાળા હતા, પાવરવાળા હતા. જો નકર બેટરી ઉતરી જાય ઘણી બધી અવાજ કરે, ખોટા અવાજ. આ તો સીધો જ પાવર લીધેલો કુદરત. એમાંથી અવિરત ધારા પ્રગતિ વાળા. અમે એની એક વાણી મેં લખ્યું, સત્સંગની ટંકસાળ ખુલી, સત્સંગ રસ વેલાય, બીજ પૂનમના આનંદ ઉત્સવ આ ઠક્કર બાપાના ઘરમાં થાય. એટલે શબ્દની આખી ટંકસાળ ખુલી દીધી. કુદરતનું ઘર ખજાનો આખો ખોલી જતો. અને મોટામાં મોટો ખજાનો જો હાથ લાગે તો આ શબ્દનો પાર. શબ્દથી વિશેષ કાંઈ નથી. એક એક શબ્દમાં જ્ઞાન સિવાય કાંઈ નથી. જેમ સૂર્યના એક એક કિરણમાં પ્રકાશ છે, એમ ગુરુના સંતોના એક એક શબ્દમાં જ્ઞાન રહેલું. એટલે ऐसे गुरु मूर्ति बधे आवे. गुरु महिमा कहे न श्लोकમાં લઈ લે આપણે. એક એક બે કડીમાં બે કલાક જાય એવો સાધો બીજી ધાપડવું. એટલે ગુરુ મહિમા કહે ના સાવધા. ગુરુનો મહિમા બધાય જો વેદે નીતિ કરી દીધો. બધાએ ઊંચા હાથ કહી નાખ્યા. વેદ કહત નેતિ की नीति, गीता कहे जुबानी में, कुरान पुराण सब यूं कहत है, वो कहता तो हमसे ही सानी याद उतर દીધા. તો આ વાત રાખી કોને? પરમાત્મા બધે રહેલો વિરજી આત્મન વ્યાપમાં આ વાત કોને રાખી? તો કે भेद मिला सारा संतों से, बताया सूरत निशाने में, बात समझ में आई हरदम, रहते हैं हृदय ज्ञानी के. જેનું જ્ઞાની હૃદય બન્યું ત્યાં આ વસ્તુ ઘડીક મારવા. અને ગીતામાં ભગવાને કીધું ને કે જ્ઞાની તો મારો આત્મા હશે. જ્ઞાની ભક્ત એ મારો આત્મા હશે. એટલે મારા બાપ ગુરુ મહિમા કહે ન શારદા. શારદા એટલે કોઈ સ્ત્રીનું નામ નથી. શારદા એટલે જે શબ્દમાં, જે વાણીમાં, જે વચનમાં સાર રહ્યો છે, સાર આપવા જે શબ્દ છે એને શારદા કહેવાય. કબીર સાહેબની વાતમાં કેમ સાર શબ્દ તો શારદા જેમાં સાર પ્રાપ્ત થાય એવા શબ્દ. પણ એ કે ગુરુનો મહિમા તમે પૂરેપૂરો નથી. ગુરુ મહિમા કહીને શારદા શેષ સહસ્ત્ર મુખાર. આપણે તન મન ધન બધું આપી દીધું, શેષ કોણ થયું? આપણે જે
આપણે જે ને અને જે છેલ્લે જે રહ્યા એના ગુણમાંથી ગુરુના ગુણ જ ગાયા. સહસ્ત્ર મુખે ગુરુના ગુણ ગવાય. તો હાથ વારમાં કેટલી જગ્યાએ ગુરુ ગુરુ ગુણ ગવાતા સાચું કરજો. આમાં કોઈ વાર ઘડી કલાક પાકી છે, આઠે પર ગુરુનો મહિમત ચાલુ જ રહે. એટલામાં આપણે આય માની કે બીજના પૂનમ થાય બીજું કોણ કરશે? સતત ચાલુ જ છે. ગુરુ મહિમા સતત ચાલુ. શેષ સહસ્રમુખ હારી 100 મહિમા મેં કિંचित કરવું વર્ણો ચકના ચકત અમારી એક જીભથી હું જીવાથી કેમ ગુરુનો મહિમા ગાઉં? આગળ કીધું કે જો માયા બહુ પ્રચંડ દિશે 10 અવતાર ધરોડી અવતારોને આ માયાએ હક નથી વાંચતી. જોઈ લો રામનું જીવન. આપણે બધાને સુખી થઈ જવું તો જેનો જગદંબાનો અવતાર, સીતા જે 14 લોકના નાથનો અવતાર, રામ મર્યાદા પુરુષોત્તમ, સતાયના જીવનમાં માયાએ કેટલા આવરણ નાખ્યા. મંથરાબેનની માયા થઈને કોણ આવ્યા? ચોર કર્મ. સવારે રાજ મળવાનો હતો ત્યાં વનવાસ આવ્યો હતો. આ માયા કૃષ્ણના જીવનમાં જુઓ ને, જન્મતા જેલમાં જન્મ દો આ માયાનો કેમ. વળી જ્યાં જાય ત્યાં પૂતળા બની જાય ને બકાસુરના અકાસુરના કેટલા રૂપ માયાએ લીધા. હાથું કરજો. આવા અવતારો નહીં કરોડી નાખ્યા. જો માયાએ 10 અવતાર એને હક ને લેવા દીધું. અને આપણે કે આપણે હકે ઓછી એમ રામાપીર નહીં પહેરવાથી હક લેવા ગુરુગમ ગોદડીનો આધાર લેવો પડે. ગુરુના ચરણનો આધાર લેવો પડ્યો. તારો રામાપીરે પહેરવાના ભંડાર્યો. પહેરવો એટલે સૂક્ષ્મ અહંકાર. બધું કદાચ ભાંડ્યો અહંકાર તો કહી હતી કે બાબા અમે તો નાતી જાતિ પૈસા માનતા નથી, પણ મય નથી માનતા એ અહંકાર. તમે હું કઈ નથી કયો ને એ અહંકાર છો. હું ગરીબ છું એ અહંકાર, હું ધનવાન છું એ અહંકાર, હું જ્ઞાની છું એ અહંકાર, હું અજ્ઞાની છું એ અહંકાર. હું જ્યાં આવું એ જ અહંકાર છે. એટલે તો તું હિંમત તાર મેળવવાની જરૂર. હું જ્યાં સુધી રહે છે ત્યાં સુધી નોખો ને બીજાને કે એટલે હું નોખો જ પડે. હું તું આવ્યો કેનારો તું ને હું બે થયા. બે થાય ત્યાં માયા લાગવું પડે. એટલે મારો બાપ પછી કે સો માયા ગુરુ મૂર્તિ આગે. હવે જો વશિષ્ઠ મુનિનો કઈ વાંક નહીં. ખાલી પેલા રાજર્ષિને કીધા કે વિશ્વામિત્રે તપ કર્યું, સમૃદ્ધ હતો, રીતિ સિદ્ધિ બધા વાના એ પાયા હતા વિશ્વામિત્ર. આકાશમાં બીજું એક આખું બ્રહ્માંડ જેટલી શક્તિ હતી. છતાં રાજર્ષિ એટલે બ્રહ્મર્ષિ પદ આત્માનું જ્ઞાન નતું. તો પછી વિશ્વામિત્ર બધા કે બ્રહ્મર્ષિ પણ લેવો તો વશિષ્ઠ કે તેથી તમે બ્રહ્મર્ષિ કહો. બાકી કોઈ બ્રહ્મર્ષિ પણ આપ કારણ કે બ્રહ્મર્ષિ ગુરુ કહે ગુરુ આપ. હાથે ગુરુ ના થવાય, હાથે ભગવાન ના બનાય. અને ભગવાન હોય કે હું ભગવાન છું, આ કણ કણમાં ભગવાન છે. કોઈ દી આવીને ઉભો થયો કીધું હું ભગવાન છું. અને જે હું ફલાણો છું એ તો ભ્રમ જ છે, ભૂત જ છે. બધા ભૂતળા જ નાચી કારણ કે બન્યા છે એ મટી જવાના. અને મટી જાય બધી સાચું ના હોય. જે માનો એ સાચું ના હોય માન્યતાનો. કારણ કે બાપા કહેતા અમારા ભોજા બાપા કે 3 વાળા ઉપર જગત છપવું. એક તો સ્વાર્થનું મળવું, માનતાનો ધર્મ, અને નવરાશનું કામ હતું. નવરી ટાણી ના હોય ને તો મેમન થઈ જાય પાવો ગુંદરનું ટાણા પછી પેલા કંટાળા કહો તમે જવું ગમે અમે નીકળી જઈ. નવરી ટાણી ગમે તો અંજોડો સિઝન હાલતી હોય, નોકરી ધંધો હોય, મેં દિવાળી હાલતી હોય તો પેલા ગમે ત્યાં જમી રહી જો મોટો જમી હોય તો કાટલેટ પાટલેટ કે ના આમાં મારા હાથ ચાલે જવું પડ્યું. નવરી ટાણીનું કામ. સ્વાર્થનું મળવું હગો ભાઈ પાડો રહેતો હોય. સ્વાર્થ હોય તો બરોબર, ને વચ્ચે પણ નહીં કરો. ફરક નહીં હાથો પડતો. અને જે કચ્છમાં વાતો કરતો કેમ છો મજામાં મિત્ર, ભાભી શું કરે? આ ભાભી ભાઈના છોકરાના મહિના થતો અને કચ્છમાં તાર દોડતો.
સ્વાર્થનું મળવું, નવરાશનું ગામતરું અને માનતાના ધર્મ. માનતા માની કામ થાય બરોબર, ડગા તારી તું એમાં 10 રૂપિયાની માનતા હોય 10 લાખ ને માગણી ભાઈ હારો માણસ છોકરાની છેતરતા. હવે તો ચોકલેટ આવીને દહીંની નોટ લઈ ગયો છોકરા પાસે, નહીં આવે. એને ખબર પડી ગઈ ગૂગલમાં પૂછે લઉં નહીં. હવે તો બધામાં ગૂગલ આવી ગયું, છેતરાય ગયો. તો આ દેવી દેવતાનું પહેલેથી ગૂગલ હોય એ કેવું છેતરાય. એટલે મારા બાપ આ ક્ષેત્રમાં માનતાનો ધર્મ છે. માનતા એક માન ના મેળાવે બીજી માનતા પાછી. માનતા એ વધતી રહે. એ એક સ્થિર કરીને પાયો ના હોય, પાયા વગરની માનતા. આ દાણે હોય, કાંચે હોય. અને જો જગતમાં એક આમનો લીટો કાઢ્યો હોય, એક આમનો કાઢ્યો હોય. અંબાજી વાળાને આમ જાય પાવાગઢ બાજુ, સાવ ચોટીલા બાજુ. ચોટીલા વાળા આમ અંબાજી બાજુ જાય. હામાં ભટકાય રહ્યો. પણ એક કહેતા નહીં કે અમે તમારી માતા કે અમે તમારી માતા. જ્યાં ઢોકળા હે તો ઢોકળામાં તો આપણું મેળ જ નહીં પડતો. અને સંતો કે મેલી તાણા તોડ, ટુકડો હોય ત્યાં તોડ. અને આ ઢોકળો જતો જ માપો. ઢોકળામાં નથી અમતા એ. ઢોકળો ચેતન પદ છે. એ ચેતન કોનામાં નથી. અને ગુરુનું પદ ચેતન છે કાયમના માટે. એ તો તમે કહો ત્યારે આવો. લાભો દાદા કહેતા ને કે બરકી બોલાવું માને. જ્યારે મારા ગુરુને યાદ કરું તો તરત એ હાજર થઈ થાય. હા, અત્યારે આપણે કંઈક 5 બાબા જતા રહ્યા, પણ તમે હાથા દ્રઢ મનથી કરજો. મૂર્તિ ધ્યાનમાં લેજો ને. મૂર્તિ મેં હાજર જ છે મારા. કારણ કે શ્વાસ એ બાપાનું અખંડ સ્વરૂપ છે, શબ્દ સ્વરૂપે. એમાં ધ્યાન કરો 5 બાપાને પ્રગટ થવું પડે. પણ હતા તોય આપણે એ મૂર્તિ ધ્યાન એની વચ્ચે રામાપીર આવી જતા હોય પાછા. રામાપીર ઘડીકા 500 બાપો કાયમ લે. ધ્યાન ના કરો તો આમાં ક્યાં તો ભરતભાઈ આવી ગયા અને મૂર્તિ સામે આપો ભાઈ. અને પેલી તો છેટલુંમાંથી આવન થતી રહ્યા કપકરા મારી મૂર્તિ. અને આ તો હામ હું સમજુ. એટલે ગુરુ મૂર્તિ ચેતન પદ ભરોનો જ્યારે યાદ કરો. અને પેઢી મૂર્તિ. આ તમને ગુરુએ જે શાન વધારી, એ શબ્દની શાન વધારી. જે ગુરુનું ઘર બનાવ્યું અખંડ, જે ગુરુદ્વાર બતાવ્યો દ્વારા દેખ લે રે, જેમાં સદગુરુ સાહેબ એક છે. એ દ્વાર ભેગો જ નહીં. ગુરુદ્વારે ભેગો, ગુરુએ ભેગો. આ શ્વાસ છે ગુરુદ્વાર શબ્દથી ગુરુ બે ભેગા છે. પારા સભી. અને તમે ક્યાં જતા શું લેવા રહેવું પડે કો ભેગા જવાય. તમને લઈને હાલત તમે એનાથી હાલો, એ તમારાથી હાલતો. એવો આપણને પ્રગટ પીરાણા મળ્યા મારા બાપ. એટલે માનતાના ધર્મમાંથી નીકળી, લાલ પીળા દોરામાંથી નીકળી આ સુરતાનો દોર હાથી લેવાની જરૂર છે. હાથી લેવાની. એટલે એસી ગુરુ મૂર્તિની બધી હારી. પછી પાછું કીધું કે લોહા ચકમક રહે એક સંગ. ચકમકમાં અગ્નિ ખરો અને લોઢાની ઠોકર મારો તો પ્રગટે થાય. પણ એ ઝૂકતી નથી. તે 100 વર્ષ સુધી ભેગા થાય તેમથી ત્યાં ખારો પડતો હોત નહીં. ઉજિયારી ભેગા રહેતો એ અંધારું અજવાળું થતું. કારણ કે નહીં સંજોગો ગુરુ કૃપા આપી. ગુરુની કૃપા થાય ને ઝૂકતી જડ તો એમ પ્રગટ કરી દે અગ્નિ. કારણ કે ગુરુગમ ઝૂકતી વગર શ્વાસ ઉશ્વાસ કડી કાંકરી છે આપણા અંદર. હવે સુરતાથી જો આમાં ગુરુગમથી ઠોકર મારો અને સુરતા રૂપી વાટ જો મૂકી હોય તો ધરેરો થાય, તરત પકડી જાય એવી વાત. એટલે મારા ભાવ પછી કે સન્મુખ રહેવે સો શબ્દ કહા. જે ગુરુના સન્મુખ રહે, વિમુખ થાય નહીં. જો મીરાબાઈએ કીધું વાણલા આવે નહીં વરીએ, પાછા પગલા નહીં ભરીએ, મારી પ્રીત ગુરુની પુરવની લાગી મારા ચિત્તમાં ચટકી. સન્મુખ રહેવ નહીં એનું શબ્દ કીધા. આ તો ગુરુ આથમમાં આપણે ઉગમમાં, ગુરુ ઉત્તરમાં આપણે દક્ષિણમાં. વિમુખ. અને ગુરુ કે હામો જોતા નહીં. ગુરુ કે હું ચારે બાજુ બધે ઉપર નીચે બધે હું જ છું, ખાલી તું ફાંપે ચડી ગયો. એટલે ગુરુ તો આપણને જોઈ લે, પણ આપણે ગુરુ દેખાતા નતો કે માયાનું મનમાં આવરણ જ્ઞાન.
એટલે ગુરુ દેખાતા કાયર ભય સો બચના પાવે કારણ મૂકે વિસારી. અને જે ગુરુથી ભાગ્યા હતા કારણ કે ગુરુની વેણી બહુ અપાર હતી. તમે એમ કહો કે આટલા જન્માંતરી આ ભગવાન માને ઘડીકમાં ખોટો જીવિત કરી દેવો. તમે હાર પહેરતા હોય અને હોની કે તમારે ઘડ્યો હોય અને કે આ તો ખોટો હાર છે, કેવું લાગે? સાચું કરજો. કેટલાય જન્મથી ખોટા માને હાથો નક્કી ક્યાંય થાય. અને પહેલેથી નાટી પડી પોઠી ખોટો મહાદેવે ખોટું બધું ખોટે ખોટું પહેલેથી જ નક્કી કર્યું. આટી સાચું માન્યું ક્યાં? જો નામદેવે સાચું માન્યું તો મૂર્તિમતીને પ્રગટ જળ ચેતનમાં એનો એ જ છે, પણ હાથ તમારામાં નથી એટલે એ જેટલું નહીં. બાકી હાથ હોય તો બધી એવડું એ જ છે ટૂંકમાં જળ ચેતનમાં. બેનો પ્રકાશક ગુરુ મહારાજ છે. એટલો જીતીબાજી અબુક્યું હાલો. જીતીબાજ એટલે જેને સદગુરુ મળ્યા, નામ મળ્યું, ગુરુએ શરણ મળવીને સ્વીકારે આપણને, એ આપણી બાજી જીતમાં. બાકી કરોડપતિ થો, અબજોપતિ થો, કદાચ વડાપ્રધાનના પદનો પામો, કદાચ હું કહું અમેરિકાના પ્રમુખ બની જાઓ, તો એ બધાની બાજી હારમાં છે. જેને ગુરુ મળે નામ જડ્યું ને એની બાજી જીતમાં છે. એટલો ભલામણ કરી મહાપુરુષે કે જીતી બાજી અબક્યું હાલો. તેરો અવસર વારી. આ મનુષ્ય જન્મમાં ગુરુને મળવું એ મોટામાં મોટો અવસર એ મોટો અવસર છે. કહે કબીર ઘટ ભીતર પરખો એ સત્ય રાણ મારી. અમે જે આંગળી કીધી હ એ તમારા આંસી આંખો ગણાવે છે, અંદર અક્ષા આ ફડાકા દઈ રહ્યો પારા બાપ. ચોખ્ખું નથી, શ્વાસમાં છે, વાસ ખોજી લેવો. આપણને જો 14 લોકમાં ગોતવો નથી, દેહમાં પંચભૂતમાં ગોતવો. આ શ્વાસથી ચાલુ કરજો તમારું ધ્યાન. અને શ્વાસમાં શબ્દ સભાજ એ શબ્દ ગુરુએ આપ્યો, નામે આપ્યું. હવે આવડા બેઠા કે મનસુખ બાપા આંગળી કરી બતાવી દીધું, તોય ફાંફામાં કે મનસુખ બાપા એમ આપણને હાવ અથવા જ બધું બતાવી દીધો ગુરુ કે આવડો આ તારો ભગવાન છે. બરાબર. એટલે મારા બાપ આપણને તો હાવ કલામાં પ્રાપ્ત થઈ ગયું. જીતમાં બાજી ગયો. આળા કર્યા વગર આમાં વળગી રહી ગયો. મળી ચૂક્યું હોત, મેળવવાનું નથી. તમારે કંઈ મેળવવાનું નથી, હવે સાચવવાનું રહ્યું. નકર જો છેલ્લી કરીએ બીજામાં રહી ગયા તો પાછું આયેલું જશે. હોત આઈથી જઈ કેમ તોતા જઈ એવું થાય મારા બાપ. કે પેલી મળી હતી ને કે હોનામણ મળી હતી, પણ કે કહેવા જો ને એમાં પડી જઈ કે આઈથી જઈ પાયા કે એને બહેરી જઈ કે જેવડી જ જઈ પણ કે ધોતા જઈ એનું છટકું ધોતા ધોઈ જ નથી એમાં આઈથી જશે ધોતા જશે મારા બાપ. એના કરતાં ગુરુએ કીધું એ કાયમ ધ્યાનમાં રાખો. ધ્યાન કરવું નથી, ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને આના સિવાય બીજું જ્ઞાન નથી. અષ્ટદશ પુરાણ, 108 ઉપનિષદ, 4 વેદ, વ્યાકરણ, અનંત મહાપુરુષોનું વ્યાકરણ, આ બધું 8 અક્ષરમાંથી આવ્યું, નામમાંથી આવ્યું. અને કદાચ ઈમે ના પૂછતા અક્ષર મેં કીધા નકર ઘણા કે 5 અક્ષર, કોઈ કે કડસો શબ્દ કીધા, કોઈ કે હાવ ની અક્ષરે કીધું. શબ્દ વિગનની શાન કીધી કીધો. અને એમાં બહુ ના પડતા, પણ આપણા ગુરુએ જે કીધું એમાં રાજીપો કરી લેજો અને એમાં વિશ્વાસ કરી લેજો. આમાં બહુ મોટી આવડતની જરૂર નહીં, બહુ ખૂતવાની જરૂર નથી. નક્કી કરીને બેસજો, નક્કી કરો નામ તો તમારા સિવાય બીજો નથી કોઈ. રામ બોલો સદગુરુદેવની.